માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે હોળી આસપાસ પલટાશે વાતાવરણ. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલટાઈ શકે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ જોવા મળશે વાદળછાયું વાતાવરણ. અંબાલાલ પટેલના મતે 8 થી 12 માર્ચ દરમિયાન ગરમીમાં વધારો થશે. જોકે 14 માર્ચ બાદ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે. એપ્રિલ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રાજ્યમાં અસર વર્તાઈ શકે છે. હવામાન પલટાના કારણે એપ્રિલમાં કાળઝાળ ગરમીની શક્યતા ઓછી છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની સુરક્ષા મહિલા અધિકારીઓ અને જવાનોએ સંભાળી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા સશક્તિકરણ અને મહિલા કૌશલ્યનો સંદેશ આપવા ગૃહ વિભાગનો નવતર પ્રયોગ છે. ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી નિપુણા તોરવણેની આગેવાનીમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. તમામ સુરક્ષા મહિલા પોલીસ કર્મીઓ સંભાળે તેવું આયોજન. પીએમ મોદીના સુરક્ષામાં રહેલા આઈપીએસ નિપુણા તોરવણેની TV9 સાથે વાતચીત કહ્યું કે આ અનુભવ અમારા માટે મહત્વપૂર્ણ રહ્યો છે. જે કામ પોલીસમાં પુરુષો સારી રીતે કરી શકે છે એ મહિલા અધિકારી અને કર્મચારીઓ પણ કરી શકે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગીર સોમનાથના કોડીનારની મુલાકાતે સહકારી શુગર મિલના પુનરુત્થાનના શુભારંભ સમારોહમાં ભાગ લીધો છે. કહ્યું કે પીએમ મોદી ઇથેનોલનો ઉપયોગ લાવ્યા, ઇથેનોલને વીજળીના માધ્યમથી જોડી ખેડૂતોને અન્નદાતાની સાથે ઉર્જાદાતા બનાવ્યા. લોકલ ખેડૂત હવે ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર બનશે. ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા. અમિત શાહ અને તેમની પત્નીએ સોમનાથ દાદાને જળાભિષેક કરી પૂજા અર્ચના કરી. ઉપરાંત ધ્વજ પૂજા અને મહાપૂજાનો સંકલ્પ કર્યો. અમિત શાહ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી પદે સેવા આપે છે. ત્યારે મંદિરના વિકાસ અને યાત્રી સુવિધાની વિવિધ યોજના અંગે માહિતી મેળવી. રાહુલ ગાંધીનું કોંગ્રેસના નેતા પર બોલ્યા. ભાજપના નેતા યજ્ઞેશ દવે સત્તા પર આવવા માટે જમીની લેવલ પર કામ કરવું પડે છે. કોંગ્રેસના પગ જમીન પર છે જ નહીં. જ્યાં જમીન નથી ત્યાં મકાન બનાવવાના સપના કોંગ્રેસ જુએ છે. દગાખોર નેતા અને કાર્યકર્તા મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી. કહ્યું કે રાહુલ ગાંધીએ ગદ્દારો અંગે સાચી વાત કરી છે. આવા ગદ્દારોથી નાના કાર્યકરોને નુકસાન થઈ રહ્યું છે. એવા ઉમેદવારોને જ ટિકિટ આપવાની માંગ કરી જે જીત બાદ ભાજપમાં ન જાય. રાહુલ ગાંધીના બી ટીમ અંગેના નિવેદન પર જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા. કહ્યું કે રાહુલ ગાંધીએ સચિન સહેવાગ જેવી બેટિંગ કરી છે. ખરા અર્થમાં કાર્યકરો વચ્ચે આવીને વાત કરવાની જરૂર હતી. કોંગ્રેસમાં રહી ભાજપ માટે કામ કરતા લોકો નીકળી ગયા. હજુ પણ કેટલાક લોકોની હકાલપટ્ટી કરવામાં આવશે. સુરત પોલીસનો માનવતાભર્યો ચહેરો સામે આવ્યો. પીએમ મોદીના કાફલા વચ્ચે વિદ્યાર્થીનીને પોલીસ બની મદદરૂપ છે. ધોરણ 10ની વિદ્યાર્થીની ટ્રાફિકમાં ફસાઈ હતી. પોલીસની ગાડીમાં જ વિદ્યાર્થીનીને પરીક્ષા સેન્ટર મોકલવામાં આવી. કાફલાની પાછળ જ કાર લઈ વિદ્યાર્થીનીને સેન્ટર પર પહોંચાડી. પીએમ મોદીના નવસારી પ્રવાસ અંગે પોલીસે 10 અને 12મા ધોરણની વિદ્યાર્થીનીઓ માટે પ્રશંસનીય કામગીરી કરી. વડાપ્રધાનના રૂટ પર ભારે ટ્રાફિક વચ્ચે બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીનીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસે મદદ કરી છે. પ્રધાનમંત્રી મોદીની સભામાં તે 1.5 લાખ મહિલાઓની હાજરી આપવા નવસારી વાંસી ગામે પહોંચી હતી. અમદાવાદમાં સીમા જાગરણ મંચે સમાન નાગરિક ધારા વિષય પર વ્યાખ્યાનનું આયોજન કર્યું. ગુજરાત યુનિવર્સિટીના મહર્ષિ વેદ વ્યાસ સંકુલમાં યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ યુનિફોર્મ સિવિલ કોડને આજની જરૂરિયાત ગણાવી છે. કહ્યું કે દેશ એક છે તેથી કાયદો એક જ હોવો જોઈએ. ભાવનગરમાં રેગિંગ મામલે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. કમિટી દ્વારા રેગિંગ કરનાર 4 વિદ્યાર્થીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 11 મેમ્બરોની કમિટી પૂરી થયા બાદ લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય. ઇન્ટર્નશીપ, કમ્પ્લીશન સર્ટિફિકેટ તેમજ કોલેજમાં રહેલ અન્ય સર્ટિફિકેટ ના આપવા પણ કરવામાં આવ્યો નિર્ણય. ભાવનગરના જુનિયર મેડિકલ સ્ટુડન્ટ સાથે થયેલ રેગિંગની ઘટનામાં એનએસયુઆઈ મેદાનમાં મેડિકલ કેમ્પમાં વિદ્યાર્થીઓ સાથે પહોંચીને ડીનની ઓફિસમાં સૂત્રોચ્ચાર કર્યા, વિરોધ કર્યો. લેખિતમાં રજૂઆત કરીને આરોપીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં બાઇક ચોર સીસીટીવીમાં કેદ થયો છે. રાત્રિના સમયે બાઇક ચોર સક્રિય થયા. લાલ કલરની ટી-શર્ટ પહેરી આવેલ યુવકે બુલેટ બાઇકની ચોરી કરી. વડોદરા પોલીસના સબ સલામતના દાવા પોકળ. ખેડામાં કપડવંજ મોડાસા હાઈવે પર રેલવે વિભાગની બેદરકારી સામે આવી છે. સોનપુરા રેલવે ફાટક પાસે બમ બનાવતા હાઇટ બેરિયર સાથે અથડાઈ રહ્યા હતા ભારે વાહનો. તો બેરિયર રેલવે ટ્રેક પર
પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના. રેલવે વિભાગની બેદરકારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર ગેરકાયદે રેતી ભરીને જતા ડમ્પર બેફામ થયા છે. ખનીજ ચોરીના ચેકિંગના ભયથી રોડ પર જ રેતી ઠાલવી ડમ્પર ચાલક ફરાર થયો છે. તો રસ્તા પર રેતી નાખતા ડમ્પરનો વિડીયો પણ સામે આવ્યો છે. ગેરકાયદે રેતી ભરીને જતા ડમ્પર સામે કાર્યવાહી કરવાની માંગ છે. અમરેલીના શેત્રંજી ડિવિઝનમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યા સિંહ. રાજુલા પંથકના ગામોમાં અવારનવાર સાવજના આટાફેરાથી લોકોમાં ભય છે. રાજુલાના રામપરા ગામમાં સીસીટીવી ફૂટેજમાં સિંહોનું ટોળું નજરે પડ્યું. ડીસીએફથી વન પ્રધાન સુધી સરપંચે કરી છે રજૂઆત, છતાં કોઈ પરિણામ ન આવતા લોકોમાં નારાજગી. રામપરા ગામમાં સિંહ પરિવારની લટારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. રામપરા ગામના રહેણાંક વિસ્તારમાં સિંહ પરિવાર જોવા મળ્યો. રામપરા ગામમાં સિંહોનું નિવાસસ્થાન બન્યું હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા. ગ્રામજને પોતાના મોબાઈલમાં સિંહના ટોળાના દ્રશ્યો કેદ કર્યા છે. સિંહોને ગામથી દૂર ખસેડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ. અમદાવાદની ફતેવાડી કેનાલમાં ડૂબી જતા 3 મિત્રોના મોત મામલે ખુલાસો. સગીર હોવાથી મૌલિક જાવેરાના 7 મિત્રોએ રીલ્સ બનાવતા ગાડી ભાડે લીધી હતી. મૌલિક કોઈનો પણ મિત્ર ન હોવાનું સામે આવ્યું છે. રુદ્ર અને હૃદયના એક મિત્ર મેન્દુએ મૌલિક સાથે સંપર્ક કરાવ્યો હતો. મૌલિક જાવેરાનું નિવેદન ખોટું સાબિત થયું. અમદાવાદ આરટીઓમાં નવી સિરીઝ આવતા વીઆઈપી ચોઇસ નંબરની એક પ્લેટ 1,31 લાખ રૂપિયાની થઈ છે આવક. પસંદગીના નંબરો મેળવવા 870 વાહન માલિકોએ બોલી લગાવી, જેમાં 007 નંબર માટે સૌથી વધુ 7.3 લાખની બોલી લાગી. અરવલ્લીના મોડાસામાં નકલી સિંચાઈ કચેરી કૌભાંડ મામલે 11 મહિના બાદ નોંધાશે ફરિયાદ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીનો કર્યો હતો પર્દાફાશ. ડીપીઈઓની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિએ 2 મહિના બાદ તપાસમાં ડીડીઓને રિપોર્ટ સોંપ્યો છે. સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ થયા બાદ થશે ફોજદારી કાર્યવાહી. સાબરકાંઠામાં ઈડર વડાલી સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત બાદ મોડે પોલીસ તંત્ર જાગ્યું. ખેડબ્રહ્મા પોલીસે અકસ્માત બાદ 22 જેટલી ખાનગી ઇકો ગાડી ડિટેન કરી. ઘટના બાદ મોતની સવારી કરાવનાર વાહન ચાલકો સામે પોલીસની ફરિયાદ. સુરત મહાનગરપાલિકાની પેડ એફએસઆઈની આવક 1,000 કરોડને પાર પહોંચી છે. ચાલુ વર્ષમાં સુરત મનપાએ 109 કરોડનો ટાર્ગેટ રાખ્યો હતો, જેની સામે 429 પ્રોજેક્ટો અને 2,802 પ્લોટ વેલિડેશનની ફાઇલો મંજૂર કરાઈ છે, જેથી મનપાને અત્યાર સુધીમાં 1,009 કરોડની આવક થઈ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે રાજ્યમાં અમદાવાદ બાદ સુરત છે બીજા નંબરે. સુરતવાસીઓને વધુ એક ફ્લાઇટની ભેટ મળી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત ગોવાની નવી ફ્લાઇટની જાહેરાત કરાઈ. 30 માર્ચથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ગોવાની ફ્લાઇટ શરૂ કરાશે. ગોવાની નવી ફ્લાઇટથી સુરત બેંગ્લોરને પણ કનેક્ટિવિટી મળશે, તો એરલાઇન્સ દ્વારા બુકિંગ પણ શરૂ કરાયું. દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વહેતી પાનમ નદી ખાતે મોક ડ્રીલ યોજાયું છે. દાહોદના રામા અને પંચમહાલના દહીકોટમાં યોજાયું છે મોક ડ્રીલ. તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ગુજરાત ગેસ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આયોજન. પેટ્રોલિંગ પર નીકળેલ સ્ટાફને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પાઇપલાઇનમાં ક્ષતિ જણાતા તાત્કાલિક સ્ટાફને જાણ કરાઈ. દ્વારકા જગત મંદિરમાં આગામી 14 માર્ચે પૂનમના દિવસે રંગોનો ફૂલ લોલ ઉત્સવ ઉજવાશે. બપોરે 1:30 થી 2:30 વાગ્યા સુધી જગત મંદિરમાં ઉજવણી કરવામાં આવશે, જેમાં લાખો ભાવિકો ભગવાન સાથે રંગો રમી ઉત્સવ ઉજવશે. દ્વારકામાં જઈ રહેલા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જામનગર પ્રશાસનની કામગીરી. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રિફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે હાઈવે પર ઘણા યાત્રીઓ પગપાળા જઈ રહ્યા હોય છે. દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રિકો માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી. કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ પદયાત્રીઓના કેમ્પમાં પાણીમાં ક્લોરિનેશનની કામગીરી તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતીમાં પરિવારવાદનો યુવરાજસિંહનો આક્ષેપ છે. બેંકના નજીકના જ કર્મચારીઓને નોકરી આપવાની તૈયારી હોવાનો દાવો. કહ્યું કે પરીક્ષાના કોલ લેટર ઈમેલના માધ્યમથી મોકલવામાં આવ્યા. પ્રશ્નપત્ર પણ સીલ પેક ન હોવાથી ફરિયાદો સામે આવી છે. આ અંગે નિષ્પક્ષ કમિટીની રચના કરી તટસ્થ તપાસ કરવાની માંગ.
વિશ્વ મહિલા દિવસે લેબ ટેકનિશિયનની હડતાળમાં મહિલાઓ જોડાઈ છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહી છે ભૂખ હડતાળ. 130 દિવસના કોરોના કાળ દરમિયાનનો રજા પગાર આપવા, પગારની વિસંગતતા દૂર કરવાની માંગ, તો એનપીએ લેવા અને લેબોરેટરીમાં લેબ સહાયક આપવાની પણ માંગ. વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ પીગળવા લાગ્યો રોડ પરનો ડામર. કોન્ટ્રાક્ટરોએ રોડ પર બનાવવા ભારોભાર વેઠ ઉતારી. અધિકારી કોન્ટ્રાક્ટરોએ તકલાદી મટીરીયલ વાપર્યું હોવાના આક્ષેપ. રોડના કરોડના ખર્ચે બનેલ આ ડામરનો રોડ ગેરરીતિની ગંધ આવે છે તેમ આક્ષેપ કરવામાં આવ્યા. મહીસાગરના લુણાવાડામાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. તો કાળકામાં ડુંગરના પાછળના ભાગમાં તૂટી પાઇપલાઇન. પાનમ વોટર વર્કર્સની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો વ્યય થતા નગરજનો નારાજ. વડોદરામાં BPCLના ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. ટ્રાન્સપોર્ટર સહિત 3 આરોપીની ધરપકડ. ટેન્કર, કેરબા, પાઇપ માફિયા સહિત 33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ટ્રાન્સપોર્ટર 6 વર્ષથી પેટ્રોલ ડીઝલ ચોરીમાં સંકળાયેલો હોવાનો ખુલાસો. અમદાવાદ એરપોર્ટ પર હીરાની તસ્કરીનો મામલો અને તેમાં મોટી સફળતા મળી છે. 2 મુસાફરો પાસેથી 7 કરોડના 2 હીરા મળ્યા. વિયેતનામ જતી ફ્લાઇટમાં આરોપી કરી રહ્યા હતા મુસાફરી. બંનેને હીરા સ્મગલિંગ કરવા ચૂકવાયા હતા રૂપિયા. તો DRIએ મુસાફરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાંથી ઝડપાયું છે ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ. SOGએ 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. કોમર્શિયલ અને ઘર વપરાશના 78 ગેસના સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા. ગેસ રિફિલિંગ કરવાની સાધન સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 લોકોની કરવામાં આવી ધરપકડ. બનાસકાંઠાના ડીસામાં મહિલા દિવસે પૂર્વ મહિલાને મળ્યો છે ન્યાય. તો ડીસા કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને ફટકારી છે 20 વર્ષની સજા. આરોપી ચેતન રાવળને 20 વર્ષની સજા સાથે પીડિતાને 10,50,000 રૂપિયાના વળતરનો આદેશ આપવામાં આવ્યો. મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપી ડીસા કોર્ટે સજા ફટકારી છે. વડોદરામાં વચ્છેસર ગામના ફાર્મ હાઉસમાંથી ડબ્બા ટ્રેડિંગનો કોલ સેન્ટર ઝડપાયું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રોડ કોલ કરી છેતરપિંડી કરતા હતા. ઝડપાયેલા 10 આરોપીઓમાંથી 9 મહેસાણા હોવાનું સામે આવ્યું છે. પોલીસે 20 મોબાઈલ, 15 જેટલા સિમ કાર્ડ સહિત હજારો ફોન નંબરનું લિસ્ટ કર્યું છે જપ્ત.